જય શ્રી કૃષ્ણ ખેડૂત મિત્રો. રામ રામ. થોડા કામ જાવ ઓલી બાજુ સાહેબ શ્રી આ બધા મૂડી તાલુકાના ખેડૂત મિત્રો છે અને એમની એક રજૂઆત છે કે જે રજૂઆત પહેલા તમને મૌખિક રજૂઆત કરી પછી અમે લિખિતમાં તમને આપી દઈએ. હવે ખાસ તો આજે અમારી 3 માંગો છે. 3 માંગોને પહેલા શરૂઆતની વાત કરીએ કે જે ટૂંકામાં થતી જાય. બોટાદની અંદર હળદર કડદાકાંડ બાબતે જે ઘટના ઘટી હું અને તમે બધા એની અંદર જે ઘટના બનવા માંગી આપણે વાત કરીએ તો નાના મોટા અંદાજે ગુજરાતની અંદર 300 માર્કેટિંગ યાર્ડની અંદર કડદાકાંડ અને કડકાંડ આ બે બહુ વિસ્તૃત પ્રમાણમાં ફેલાય છે. જેને આપણે વાત કરી શકીએ કે કપાસ હોય તો કડદો કરે, મગફળી હોય તો કડકાંડ કરે. તો બેની તરફેણમાં આપણે વિચારીએ તો શોષણ ખેડૂતોનું થાય છે. હવે આપણે હળદર માર્કેટિંગ યાર્ડની વાત કરીએ તો હમણાં સર્વેક્ષણ અનુસાર આપણે ગણીએ તો 1 લાખ મણ કરતાં વધારે કપાસની અંદાજે આવક છે કે જે લે વેચ થતી હોય છે બોટાદ માર્કેટિંગ યાર્ડમાં. હવે એ માર્કેટિંગ યાર્ડમાં 1 લાખ મણ કપાસ આવે તો સરેરાશ આપણે અંદાજ લગાવીએ કે એક કપાસનો ભાવ એવો ફિક્સ કરવામાં આવ્યો હોય કે 1380 રૂપિયા. બરાબર. એ કોઈ પણ વેપારી, જીનર્સ કે ટ્રેડર્સ ખરીદી કરે તો એને ગોડાઉન હોય કે જીન હોય ત્યાં સુધી કે છે આ કપાસ તમે પહોંચાડો. એટલે ખેડૂત પોતાના વાહનથી એને લઈ અહીંયા પહોંચાડતો હોય છે. એ જ્યારે પહોંચાડે ને ત્યારે અડધો કપાસ ખાલી કરીને પછી એવું કહેવામાં આવે છે કે આની અંદર પડદો છે. એટલે આ જે 1380 રૂપિયાનો કપાસ છે એમાં અમે 80 રૂપિયા ઓછા ચૂકવશું, 1300 રૂપિયા ખરીદીશું. તમને પોસાય તો તમે કપાસ રાખો, નહીં તો તમારો કપાસ પાછો લઈ જાઓ. બરાબર છે. તો ખેડૂત તો અહીંયા 8 કિલોમીટર દૂર ગયો કે 10 કિલોમીટર પોતાનું વાહન લઈને દૂર ગયો હોય તો મજબૂર એને કપાસ આપવો પડે. તો 1 લાખ મણ કપાસની સરેરાશ પ્રત્યેક દિન ગણવો તો 80 રૂપિયાના લેખે 80 લાખ રૂપિયા એક જ માર્કેટિંગ યાર્ડની અંદર ખેડૂતના કટકી કરવામાં આવે છે. તો આ વ્યાજબી છે કે નથી? બરાબર છે. છતાં પણ ખેડૂત મજબૂર છે કે 80 લાખ રૂપિયા પર ડે ના કટકીના રૂપમાં વેપારી અને ટ્રેડર્સને માર્કેટિંગ યાર્ડ સાથે મળીને એક કટકી કરી જતા હોય છે. તો એના વિરોધમાં જ્યારે ખેડૂતો અવાજ ઉઠાવે છે તો એની વાત સાંભળવાની જગ્યાએ ઉલટાનો એમના ઉપર ચાર્જ દાખલ કરવામાં આવે. તો અમારા નિર્દોષ ખેડૂતો કે જે ખરેખર આ વાતને લઈ અને માર્કેટિંગ યાર્ડમાં રજૂઆતમાં ગયા કે કડદા પ્રથા બંધ કરો અને જે વેપારી કે ટ્રેડર્સ કે જીનર્સ ખરીદી કરે છે કોટનની માર્કેટિંગ યાર્ડની અંદરથી પછી અહીંયાથી લઈ જવા માટે જીનર્સ અને ટ્રેડર્સ પોતાના વાહનની વ્યવસ્થા કરે કે જેથી કરી ખેડૂતોનું શોષણ ન થાય. આ બે માંગને લઈને જીન્સના સંચાલકો, માર્કેટિંગ યાર્ડના સંચાલકોને રજૂઆત કરી. તો રજૂઆત માન્ય રાખવાની જગ્યાએ નિર્ણયો બન્યો. તો એના ભાગરૂપે ખેડૂતો એક મહાસભાનું આયોજન કર્યું. એ આયોજન જ્યારે કરવામાં આવ્યું ત્યારે પોલીસ પ્રશાસન દ્વારા એવું કહેવામાં આવ્યું કે એની મંજૂરી નહોતી લીધી. તો ભારત બંધારણની સંહિતા, ભારત બંધારણની કલમ 19(1)B મુજબ બિન હથિયારી રીતે કોઈ પણ ખેડૂત પોતાની વાત રજૂ કરવા માટે સભા કરી શકે. આ બંધારણની અંદર જોગવાઈ છે. તો એ જોગવાઈનું ઉલ્લંઘન કરી અને પોલીસ દ્વારા જે ન આપણે વિચારી શકીએ એવું કરી અને જનરલ ડાયરને પણ શરમાવે એવું કૃત્ય કરી અને નિર્દોષ ખેડૂતો, 85 ખેડૂતો રાયોટિંગ, હત્યાનો પ્રયાસ અને કાવતરા જેવી ગંભીર કલમો લગાડી અને 85 ખેડૂતને હાલની અંદર ભાવનગર જેલની અંદર પૂરવામાં આવ્યા છે. તો અત્યારે અમારું ખેડૂતોનું એક એવું તમારા મારફતે રાજ્યપાલશ્રીને એક આવેદન પાઠવીએ છીએ કે એ જે નિર્દોષ ખેડૂતો છે, રાજુભાઈ કરપડા ખેડૂત આગેવાન છે, રમેશ મેર છે અને પ્રવીણ રામ છે, બરાબર, એક ખેડૂત નેતા અને એના સાથે બીજા 85 ખેડૂતોને જે ખોટી કલમો લગાડીને જે પૂરવામાં આવ્યા છે એ ખોટી કલમો હટાવી અને એમને જામીન મુક્ત કરવામાં આવે. બીજી એક અમારી માંગ છે કે જે કડદા પ્રથા
અને આ જીનસનો જે એમના જીન સુધી લઈ જવાનો જે પરિવહન છે એ બંને જીનસ પોતે પોતાના ખર્ચે જીન માર્કેટિંગ યાર્ડથી જીન સુધી લઈ જાય અને જે ભાવ જીનની અંદર નક્કી કરવામાં આવે છે આ માર્કેટિંગ યાર્ડની અંદર નક્કી કરવામાં આવે છે એ જ ભાવથી ખેડૂતોને હિસાબ ચૂકતે કરવામાં આવે છે. બીજી માંગ અમારી એ છે કે હાલમાં જે મગફળીની ખરીદી ચાલુ છે કે કરવાના છે જે આપણે ટેકાના ભાવે એમાં 70 મણનું અત્યારે સરકાર સીધો પરિપત્ર છે કે પ્રત્યેક ખેડૂતનું 70 મણ ખરીદી કરવામાં આવે તો 70 મણની જગ્યાએ 250 મણની લિમિટ કરવામાં આવે અને સમયસર અત્યારે માનો કે વરસાદની સિઝન છે ઘણા બધા ખેડૂતોને જે સંગ્રહ શક્તિ કે સંગ્રહ કરવા માટેનું ગોડાઉન નથી હોતું તો તાત્કાલિક ધોરણે ખરીદી ચાલુ કરવામાં આવે. અને ત્રીજી માંગ એક અમારી છે કે નિર્દોષ ખેડૂતોને જે ઘરમાંથી પોતાના આવાસમાં કે ઘરે જે હતા એને બહારથી ઘરમાંથી કાઢીને જે એના ઉપર જુલ્મ ગુજારવામાં આવ્યો છે એ પોલીસ પ્રશાસન ઉપર પણ લીગલી કાર્યવાહી કરવામાં આવે. તો અમારી આ માંગ સાથે તમારા મારફતે માનનીય શ્રી રાજ્યપાલશ્રીને આ આવેદન પાઠવવામાં આવે. बोलो भारत माता की जय जवान जय किसान इनकलाब जिंदाबाद इनकलाब जिंदाबाद लड़ेंगे लड़ेंगे जय जवान जय किसान जय जवान जय किसान. આજે આપણે મૂડીના ખેડૂતો મારફતે માનનીય મામલતદાર શ્રીના મારફતે રાજ્યપાલ શ્રીને આવેદન પત્ર આપ્યું છે અને એ આવેદન પત્ર અત્યારે આપણે મામલતદાર શ્રીને સુપ્રત કર્યું છે અને આપ બધા આવેદન પત્ર આપવા માટે અહીંયા સામેલ થયા. સાથે સાથે પોલીસ પ્રશાસન તરફથી પણ આપણને સહયોગ આપવામાં આવ્યો અને સુરેન્દ્રનગરથી ને અહીંથી તમામ પત્રકાર મિત્રો ઉપસ્થિત રહ્યા. તો ખેડૂતો પ્રશાસન અને પત્રકાર મિત્રોનો તમામનો મૂડી તાલુકાના તમામ ખેડૂતો વતી ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરીએ છીએ. ધન્યવાદ. આભાર.